જાત ઘસી સદાય વિસરી કીધું ભલું વિશ્વનું જેણે મંદિર સંત શાસ્ત્ર રચીને કલ્યાણ સૌનું કર્યું જેણે રાજ કર્યું દિલે સકલના શોભે ગુણો સંતના એવા સંત પ્રમુખજી તમને વંદુ સદા સર્વદા। કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। પ્રમુખ વર્ણી પર્વની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। તારીખ 18/6/2026 અને ગુરુવારના રોજ સુદ ચોથના દિવસે પ્રમુખ વર્ણી દિન છે। તો આ પ્રમુખ વર્ણી દિન પૂર્વે આપણે પ્રથમ દિવસે આજે મળ્યા છીએ। તો આમ તો 5 દિવસ દરમિયાન વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગોનું આપણે આચમન કરવાના છીએ। જેમ ભગવાન વેદ વ્યાસે પુરાણો ઉપનિષદો તો લખ્યા, મહાભારત પણ લખ્યું, પણ એમને અશાંતિ વર્તતી હતી અને ત્યારે એ નારદજીનો ભેટો થયો અને નારદજીએ કહ્યું કે તમે પ્રગટના ચરિત્ર લખો, તમે એવો ગ્રંથ બનાવો કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો હોય અને એમને શ્રીમદ ભાગવતની એ રચના કરી। તો ખરેખર ચરિત્રો લખવાથી, ચરિત્રો સાંભળવાથી એ આપણા જીવનની અંદર શાંતિનો અનુભવ થાય છે। તો વર્તમાન કાળે એવા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવન ચરિત્રો સાંભળવાથી આપણા જીવનની અંદર સારી એવી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે। આધ્યાત્મિક માર્ગે આગળ આપણે વધી શકીએ છીએ। પરંતુ આ પ્રમુખ વર્ણી દિન નિમિત્તે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કે જેમનું જીવન સૂત્ર હતું બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, અને આ જીવન ભાવના સાથે તેઓ 96 વર્ષ સુધી પોતે જીવ્યા છે। તો આપણે અલ્પ એવા થોડાક એવા પ્રસંગોથી આ પ્રમુખ વર્ણી દિન પર્વે આપણે ખરેખર એ આચમન કરીએ તો શાંતિનો પણ અનુભવ થાય, પ્રેરણા પણ પ્રાપ્ત થાય। તો આ 5 દિવસ દરમિયાન પ્રમુખ વર્ણી પર્વની અંદર આપણે અલગ અલગ વિષયો ઉપર એમના જીવન પ્રસંગોનું જ આચમન કરવાના છીએ। આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો નહીં, શ્રીજી મહારાજના અમુક એવા કોટેશન લેશું, પરંતુ મુખ્ય આપણો મધ્યવર્તી વિચાર આ 5 દિવસ દરમિયાન આપણે પ્રમુખ સ્વામી મહારાજના તે જીવન પ્રસંગો દ્વારા એ કેવી કેવી પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થાય એ જ આપણે મુખ્યપણે સાંભળવાના છીએ। તો આ 5 દિવસ દરમિયાન આપણે ભગવાનને અને સત્પુરુષને રાજી કરવા માટેનો યા અમૂલ્ય એવો આ અવસર પ્રાપ્ત થયો છે। તો આજે પ્રથમ દિવસે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ સહનશીલતા કેટલી જો, આમ તો જો ઘણા બધા પ્રસંગો છે, પણ આપણે સમયને ધ્યાનમાં રાખીને પ્રસંગોનું આચમન કરવાના છીએ। સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર સેવાનું એમને કેવું પાકું અંગ કરીને રાખ્યું હતું અને કેવી રીતે સેવા કરવી જોઈએ, તો જો એનો આદર્શ પણ પ્રમુખ સ્વામી મહારાજ છે। તો આપણે સહનશીલતા અને સેવાના અદ્ભુત પ્રસંગોનું આજે આપણે આ પ્રમુખ વર્ણી પર્વની અંદર એ આપણે આચમન કરવાના છીએ। તો પ્રથમ તો આપણે ક્ષમા, જ્યારે શબ્દ સાંભળવામાં આવે ત્યારે એક વાક્ય આપણને યાદ આવે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, કે ક્ષમા છે ને વીરોનું આભૂષણ છે, અલંકાર છે।
જેમ કોઈક સ્ત્રી પોતાનું જે આભૂષણ હોય ને એનો હાર હોય કે બુટી હોય કે છડા જેવા સ્વાભાવિક રીતે જોવા મળે છે, તેમ વીર હોય ને એનું સમારું ને આભૂષણ મુખ્ય છે. તો એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને ક્ષમાના ગુણ જોવા મળે છે. આજે આપણે થોડોક પ્રસંગોનું વિશ્લેષણ કરવાના છીએ અને નકરા પ્રસંગો સાંભળવા નથી. પાછા પ્રસંગોની સાથે સાથે થોડુંક આપણે મનન કરીશું, થોડુંક આપણે ચિંતન કરીશું, થોડુંક આપણા જીવનની અંદર એ પ્રસંગોમાંથી શું શીખવા મળે ને આપણે શું કરવાનું છે. કારણ કે આ બધા પ્રસંગો હું તમને કહીશ તો એનો હેતુ એવો નથી કે બસ કહી દીધા અને પૂરું થઈ ગયું, પણ આપણા સર્વ કોઈના જીવનની અંદર એમાંથી દિવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત થાય, એમના જેવું જીવન આપણે બનાવી શકીએ. એ જ આ પ્રમુખ વર્ણી પર્વનો મુખ્ય ઉદ્દેશ છે. તો આ 5 દિવસ દરમિયાન દરરોજ આપણે સવારે એ આપણે કથા શ્રવણ કરવાના છીએ, પણ આપણો વિષય એક જ છે, પ્રમુખ સ્વામી મહારાજ. વિચાર તો કરો કે જેમને 7.5 લાખ પત્રો લખ્યા છે. એક વિચાર તો કરો કે જેને હજારો કરતા વધુ મંદિરોની ભેટ આપી છે. એક વિચાર તો કરો કે જેને 1100 થી વધુ સંતોની ભેટ આપી છે. એક વિચાર તો કરો કે જેને લાખો વ્યક્તિગત મુલાકાતો કરી છે. એક વિચાર તો કરો તમે કે જેને 150 કરતા વધુ સામાજિક એ સફળ અને સારી એવી પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કર્યું છે. એક વિચાર કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્યો કર્યા છે, જો કાર્યોની મહાનતા નથી. કાર્યો તો બધાય કરી શકે. થોડાક દિવસ પૂર્વે જ તે તમે સમાચારની અંદર સાંભળેલું છે, 3 દિવસ પૂર્વે જ તે કે દુનિયાનો ધનિક વ્યક્તિ એલન મસ્ક, ટેસ્લા કંપનીનો જે સ્ટાર લિંક જે કંપની છે એનો માલિક પોતે, ટ્રિલિયન લાખ ડોલર એટલો પોતે, 176 દેશની જીડીપી ભેગી કરો એટલું એની પાસે ધન બોલો ભેગું કરી નાખ્યું મહેનતથી. તો એ ઉપલબ્ધિ આપણે એમ નથી વાત કરતા, પણ જે ગુણોની જે વાત છે કે જે ભાગવતમાં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવા જે સાચા સંતના લક્ષણો છે, અને એ અક્ષર બ્રહ્મ એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને એમની જે ભાવના હતી ને એ જે એમને કાર્ય કરવાની જે શૈલી હતી ને, એ ખરેખર આપણને વિચાર કરીએ ને ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકને એવું લાગતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારા છે. નાના શિશુને પૂછો ને તો નાના શિશુ એમ કે બાપા મારા છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે બધી પ્રકારની એ અમને પોતે જો તન મન થી એ પોતે નોછાવર થયા છે આપણી ઉપર, અને આપણને રાજી કરેલા છે. એ બાળકોના નામ રાખવાના હોય, અરે પાડાઓની આશીર્વાદ દેવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ગયેલા છે. નાનામાં નાની ઘર ઘંટી હોય ને તો એને પ્રસાદીની કરી છે. અરે કે બધું તે બાંધકામનું કામ ચાલુ હોય તોય તે પ્રમુખ સ્વામી મહારાજ એ ભલે ગમે તેવી ઘરની અંદર કામકાજ ચાલતું હોય, ચાલવાની જગ્યાએ ન હોય તો ત્યાં ટેકા હોય તો ત્યાં વચ્ચે પણ પોતે એવી રીતે ગયા છે અને ત્યાં ધૂન કરી છે. વિચાર તો કરો, વર્ષની અંદર 15 ઘર લેવામાં પણ આપણને કેટલી આળસ આવે છે, પણ જેમને હજારો લાખો એની મુલાકાતોની અંદર, તો આવા પ્રમુખ સ્વામી મહારાજના ગુણગાન આપણે આ 5 દિવસ દરમિયાન ગાવાના છે. જીવન ચરિત્રના એ તમે પ્રસંગો જોવો ને તો પાર આવે એમ છે જ નહીં, પણ અલ્પ એવું કહેવાય ને કે થોડુંક પણ આપણે એમના ગુણોનું આપણે સ્મરણ કરીએ તો પણ આપણને ઘણા બધા આપણા જીવનની અંદર ગુણો પ્રાપ્ત થાય છે. તો ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા વીરોનું આભૂષણ છે. એ પ્રમુખ સ્વામી મહારાજમાં કેવું જોવા મળતું, તો એક સંસ્કૃત સુભાષિતની અંદર કહ્યું છે કે નરસ્યાભરણમ રૂપમ, રૂપસ્યાભરણમ ગુણમ, ગુણસ્યાભરણમ જ્ઞાનમ, જ્ઞાનાસ્યાભરણમ ક્ષમા. આનો મતલબ કેવો થાય કે માણસનું આભૂષણ છે ને રૂપ છે. રૂપનું આભૂષણ કયું છે? ગુણ છે. ગુણ હોવા જોઈએ. આભૂષણો પહેરવાથી તમારી મહત્વતા નથી. અને ગુણનું આભૂષણ પાછું શું છે? તો જ્ઞાન છે. તમારામાં જ્ઞાન કેટલું છે? પણ જ્ઞાનનું પણ આભૂષણ કયું છે? ક્ષમા છે. તમે લાખો કરોડો રૂપિયા કમાતા હોય ને તમે ક્ષમા ન આપી શકતા હોય તો તમે હજી બરાબર રીતે એ જે આભૂષણ જ્ઞાનનું હોવું પડે એ તમારામાં નથી. એટલે ક્ષમા કમ્પલસરી છે, ફરજિયાત છે.
વિચાર તો કરો કેવા અજાત શત્રુઓ આપણને ગુણાતીત ગુરુ પરંપરા મળી છે. પ્રમુખ સ્વામી મહારાજના પુતળા બાળવામાં આવે, પણ છતાં પણ જો પ્રમુખ સ્વામી મહારાજને છતાં પણ કઈ ચિંતા નહીં, છતાં પણ કઈ અંદરથી ઉદ્વેષ નહીં, ઉદ્વેગ નહીં, તો આ એમની જીવન ભાવના છે. તો આપણા જીવનની અંદર પણ આવા પ્રશ્નો આવે જ છે, પણ એ પ્રશ્નો વચ્ચે આપણે કેટલી સ્થિરતા રાખીએ છીએ. જો જ્ઞાની પુરુષો છે ને સમારે ને એ સહજ હોય છે, અને એ પણ સત્ય છે કે ક્ષમાશીલતા જ સાચી જ્ઞાની પુરુષની ઓળખ છે. અને જો તમે શ્રીમદ ભાગવતની અંદર એ ભગવાનના ધારક સંતના લક્ષણો બતાવ્યા છે, તો એમાંનું એક લક્ષણ છે ક્ષમાશીલતા. તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન તમે જો, એક ક્ષમા ધર્મના ચરમ શિખર સમૂહ હતું. સ્વામીશ્રીની ક્ષમા ભાવના એ ઘણા બધા લોકોને પ્રેરણા આપેલી જ છે. ભારતના જ આપણે વાત કરીએ કે ભૂતપૂર્વ એવા રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, કે જેમને પ્રમુખ સ્વામી મહારાજ વિશે પુસ્તક લખ્યું, એ પુસ્તકનું નામ ટ્રાન્સન્ડેશન, જેને ગુજરાતીમાં પરાત્પર કહેવાય. હવે આ પરાત્પર પુસ્તકની અંદર તમને આશ્ચર્ય થશે, એક ધર્મ બીજા ધર્મના ગુરુ ઉપર પુસ્તક લખે એવું પ્રથમ આ પુસ્તક. તમે વિચાર તો કરો, મુસ્લિમ ધર્મ છે અને એમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામે હિન્દુ ધર્મ, એ પ્રમુખ સ્વામી મહારાજ અલ્ટિમેટ ગુરુ તરીકે વર્ણન પોતે કરતા, પણ એ પુસ્તકની અંદર એક આખું પ્રકરણ છે ને એ પ્રમુખ સ્વામી મહારાજની ક્ષમાશીલતા ઉપર છે. હવે એ પ્રકરણ તમે વાંચો ને, એ વાંચવું નથી અત્યારે આપણે હાલ, પણ તમે અંતે એમાં લખેલું છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કે પ્રમુખ સ્વામી હેઝ અ હાર્ટ wherein the whole world can live and forgive. અર્થાત કે સૌને હૃદયમાં સ્થાન આપી શકે અને ક્ષમા આપી શકે ને એવું વિશાળ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય છે. યાદ કરો એ ગાંધીનગર અક્ષરધામનો હુમલો આતંકવાદીઓ દ્વારા જે કરવામાં આવેલો હતો. 2 આતંકવાદીઓ હતા. તમને આશ્ચર્ય થશે, આખા વિશ્વમાં શાંતિ પ્રસરી, ગુજરાતમાં શાંતિ રહી, ભારતમાં શાંતિ રહી. એના મૂળની અંદર કોણ હતું? એવા સાધુતા સંપન્ન ક્ષમાશીલ, ક્ષમાનું એક મૂર્તિમાન સ્વરૂપ એવા પ્રમુખ સ્વામી મહારાજ હતા. એ ઓપરેશન કર્યું, ઘણા બધા એ જે સંતો હતા, હરિભક્તો હતા, નુકસાન થયું મંદિરને, ભય આખો વ્યાપી ગયો હતો આખા ભારત નહીં, આખા વિશ્વની અંદર. પણ ત્યારે તમે જુઓ કે આતંકવાદીઓને પછી મારી નાખવામાં આવે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ પછી ગયા ગાંધીનગર અને એ જોયું, અને જે જગ્યાએ કીધું પ્રમુખ સ્વામી મહારાજ સેવક સંતને કે ક્યાં આતંકવાદીઓ ઓલા 2 ક્યાં મર્યા છે, ત્યાં જાય છે ને પુષ્પ એ વૃષ્ટિ, ત્યાં હાર પોતે આમ એવી રીતના કરે છે અને પાણી છાંટ્યું, પાછું બોલે છે શું? જેના હૃદયની અંદર ક્ષમા હોય ને એ જ બોલી શકે. એમને કીધું કે આમનું કલ્યાણ થાય, હવે આમને આવો વિચાર બીજા કોઈને આવે નહીં. તો જો આ પ્રકારની એ ક્ષમા ભાવના આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર, એટલે જ તે યુનોની અંદર અક્ષરધામ રિસ્પોન્સ બીએપીએસ સંસ્થાને કીધું. કેમ કે આવો રિસ્પોન્સ જો કરે ને તો વિશ્વની અંદર શાંતિ સ્થપાય. અને ખરેખર એટલે તે યુનોની અંદર કાયમી પદ એ બીએપીએસ સંસ્થાને આપવામાં આવે છે. બીએપીએસ સંસ્થાના ગુણ ગાવા આપણે નથી અત્યારે બેઠા ભેગા થયા, પણ એ તમે પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો જોવો ને તો કે પણ આપણને ખ્યાલ આવે. ભૂલી જાઓ કે આપણે ભગવાન રામના ઉપાસક છીએ, ભૂલી જાઓ શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક છીએ, ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છીએ, પણ એવું વ્યક્તિત્વ તો આપણે એમના દર્શન કરીએ, એમના પ્રસંગો તો જોઈએ. આ કઈ બનાવટી કઈ વાતો પણ નથી. છાપાઓની અંદર, વિડીયોની અંદર, જીવન ચરિત્રોની અંદર બધું આલેખન કરેલું છે. અરે ભક્તો સંતોના અનુભવો પણ છે. તો આપણે એક એ દ્રષ્ટિથી તો જોઈ શકીએ કે આપણને જે ગુણાતીત ગુરુ પરંપરા મળી અને આ પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈને અદ્ભુત છે, અલૌકિક છે. અને એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે આવા શબ્દો લખ્યા છે કે ક્ષમા આપી શકે ને એવું વિશાળ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય છે. આપી શકીએ છીએ ઘરે આપણે ક્ષમા કોઈકને કંઈક થોડીક નાની મોટી ભૂલ થાય તો આપણે આપણી ધર્મપત્નીને ક્ષમા આપી ક્યારે? આપણા સંતાનોને આપણે ક્ષમા આપી નથી આપતા. તો આ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. તો જો આ પ્રમુખ વર્ણી પર્વની અંદર આપણે ક્ષમાના ગુણો શીખીએ,
જેમ પ્રમુખ સ્વામી મહારાજ ક્ષમા આપતા તો એવી રીતે આપણે ક્ષમા આપીએ. આમ તો છે ને ક્ષમાશીલતાના બે મુખ્ય પાસાઓ છે. એક તો શું છે, ક્ષમા આપવી અને એક ક્ષમા માંગવી. પણ આજે આપણે છે ને એમના જીવનમાંથી એક ક્ષમા આપવી માગવી ને એ બાબતે આપણે વાત કરીશું. ક્ષમા આપવી ને એ વાત નથી કરવી. એ પોતે ક્ષમા માગે છે કઈ રીતના, એ એમની હૃદયની જો એક વિશાળતા છે અને ખરેખર અહમ શૂન્યતા આપણને એ દર્શાવે છે. આજે જો લોકની અંદર શાંતિ નથી ને એના મૂળની અંદર શું છે, અહંકાર છે, માન છે. માન કોઈ મૂકી નથી શકતા, પણ અહમ શૂન્યતાના દર્શન આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગોમાંથી પ્રાપ્ત થાય છે. અને ખરેખર આ ક્ષમા જે આપણે માંગવી, આ મુદ્દો જો આપણે આત્મસાત કરી લઈએ ને તો ખરેખર ઘરમાં શાંતિ રે રે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તમે જુઓ કે એમની પાસે એક એટમ બમ હતો. હવે એટમ બમ કેવો, જેમાં દારૂ કે ખાનું કે એવું કઈ નહોતું. આ એટમ બમ એટલે કે ક્ષમાનો, સહન કરવાનો. બોલો કેટલા વર્ષો સુધી યોગી બાપાએ સહન કર્યું. તો જો એટલે એ પોતે સહનશીલતાના એ જબરો ગુણ છે, પોતે બોલતા હતા એટલું નહીં, એ પોતે અંતરમાંથી આનંદના ફુવારા એમને છૂટતા હતા. તો એ જ ગુણાતીત ગુરુ પરંપરા પ્રમુખ સ્વામી મહારાજમાં આપણને વિદ્યમાન થતી જોવા મળે છે. જ્યારે વચનામૃત આપણે વાંચીએ ને ત્યારે મધ્યનું એક 27મું વચનામૃત છે, જેની અંદર સહજ પ્રકૃતિ વિશે શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે. તેની અંદર લખેલું છે કે અમારાથી તો એક ગરીબ પણ દુખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે કે હવે એના અંતરમાં જો ભગવાન વિરાજમાન છે અને અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીને તેને કંઈક જોઈતું હોય તો આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ. તો જો અહીંયા સ્વામિનારાયણ ભગવાને પણ પોતાની એક સહજ પ્રકૃતિ સ્વભાવ બતાવ્યો છે કે જાણે કે અજાણે કોઈને દુઃખ થાય તેવું કંઈ પણ થાય તો જો સ્વયં ભગવાન હોવા છતાંય તેને પગે લાગીને માફી માગી લેશે. તો સહજ એવી પ્રકૃતિ છે. તો એવી જ પ્રકૃતિ આપણને પ્રમુખ સ્વામી મહારાજમાં પણ જોવા મળે છે. પોતાનો વાંક ન હોય, આશય પણ ન હોય, પરંતુ કોઈને દુઃખ થયું હોય, તકલીફ પડી હોય ને તો આમ સહજતાથી માફી માગી લે. આપણે તો ભૂલ થઈએ ને થાય ને તોય તે આપણે માફી નથી માગતા. ઘણી વખત તો આપણે એટલું બધું અધ્ધર આપણું રાખીએ છીએ કે આપણે જ એમ કંઈક સમથિંગ એટલે હું કંઈક છું. પણ જો પ્રમુખ સ્વામી મહારાજની ભાવના કેવી છે કે છે ને સ્મોલ આઈ રાખો, કેપિટલ આઈ નહીં. સ્મોલ એટલે કે નાનો, હું રહ્યો ની નાનો રાખો. થોડાક પ્રસંગોની આપણે વાતો કરીએ. આમ તો એમના જીવન પ્રસંગો જ તે આપણે સાંભળવા માટે એકઠા થયા છીએ અને આ બધા પ્રસંગોમાંથી ઘણી બધી આપણને દિવ્યતાઓ, પ્રેરણાઓ પ્રાપ્ત થવાની જ છે. 1987ની અંદર 450 સંતો હરિભક્તો સાથે પ્રમુખ સ્વામી મહારાજ છે ને 4 ધામની યાત્રાએ નીકળેલા ને એ રીતે આયોજન થયેલું હતું અગાઉથી. હવે એ સંદર્ભની અંદર છે ને થોડા વખત પછી લંડનના રોમફળમાં રહેતા જે કોઈક હતા શ્રી પરમારનો પત્ર આવેલો કે તમારે છે ને આટલા કાફલા સાથે છે ને યાત્રાએ નો જ નીકળવાનું અને તમારી તારીખ અમારી યાત્રા ચાલતી હતી અને આ તમારા લીધે પ્રમુખ સ્વામી મહારાજને એ પત્રમાં કહે છે કે તમારા લીધે એ અમારી હે ને વ્યવસ્થા નહોતી થતી, તમારા લીધે ઉતારાયની અમને અગવડ તો પડતી હતી. અમારા કુટુંબને છે ને તમે દુખી કરી નાખ્યું. હવે આ સ્વાભાવિક રીતના આપણને એવું લાગે કે હવે 450 સંતો ભક્તોની વ્યવસ્થા અગાઉથી કરેલી હોય, હવે આમાં ભૂલ કોની હતી? હવે 2 મહિના પહેલા આયોજન કરીને સ્વામી શ્રી ગયેલા હતા અને વગર આયોજને એ પહોંચી ઓલા ગયા હતા કુટુંબ આખું. પણ આમાં ભૂલ કોની હતી? ભૂલ સામેવાળાની હતી, આપણે માનીએ છીએ. પણ જો સ્વામી શ્રીએ તરત તે પત્રમાં લખ્યું કે તમને તકલીફ પડી ને એ બદલ માફ કરશું. ત્યાં તમને અમને વાત કરી હોત ને તો અમે તમને મદદરૂપ થાત અને અમે સગવડ પણ કરાવી દેત, પણ તમને તકલીફ પડે ને એવો અમારો આશ્રય હતો નહીં. હવે વિચાર કરો આમાં ભૂલ કોની છે? આપણે તો છે ને ઘરની અંદર, ધંધાની અંદર, સત્સંગની અંદર તરત તે આપણે એવા જજ વકીલ થઈ જઈએ ને કે આના લીધે થયું. આ જ જવાબદાર મુખ્ય છે. આ નો હોત ને તો બધું સારું થાત. આની હારે કાંઈ કરવું જ નથી કામ, સેવા જ નથી કરવી. બોલો આપણે આવા વિચાર કરીએ
પણ પ્રમુખ સ્વામી મહારાજે તર્ક વિતર્ક દલીલમાં ન પડ્યા. જો લખી શકે કે તમારે અગાઉથી આયોજન કરાય ને, અમે અગાઉથી બધું આયોજન કરેલું હતું, આવું કહી શકે, ખોટું ન હોત. પણ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજની ભાવના શું છે? જો ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા વીરોનું આભૂષણ છે. ક્ષમા કરો, માફ કરો, જતું કરો, જેમ તેમ જેવી રીતે ચલાવી લેતા શીખવું. યોગી બાપા યોગી ગીતામાં આપણને કહે છે. તો આ કઈ સારું લાગે એટલે નહીં, પણ આપણે ભગવાનનો આનંદ લેવા માટે આ કરવાનું છે. તો આપણે પણ છે ને ગમે ત્યારે જીવનમાં આવા પ્રશ્નો બને ને ત્યારે ક્ષમા આપવી દેવી જોઈએ. જો પ્રમુખ સ્વામી મહારાજ માફ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? એકવાર છે ને ન્યુયોર્કની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ છે ને એક યોગી નામનો બાળક પોતે આમ કીર્તન બોલવા આવે છે, અને આમાં તે પ્રમુખ સ્વામી મહારાજ આખી ગુણાતીત ગુરુ પરંપરા જો ને તો મુખપાઠની પરંપરા શરૂ જ રહીશ. અત્યારે પણ તમે જો મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન છે, તો જ્યારે પણ પૂજા હોય સ્વામીશ્રીની ત્યારે એ બાળકો એક કીર્તન શરૂ જ હોય. સંતો કે ભક્તો દ્વારા કીર્તન પૂરું થાય એટલે 3 બાળકો 4 બાળકો આવે ને મુખપાઠ રજૂ કરે જ તે. એટલે આમ કહી શકીએ એટલે આ મુખપાઠની કીર્તનની આ બધી પરંપરાઓ પહેલેથી ચાલતી આવે છે. અને યોગી બાપાને મુખપાઠ કરે ને બહુ ગમે. ગમે ત્યારે સેવા કરવા કોઈક યુવકો આવે એટલે મુખપાઠ આપી જ દે. તો એક આ યોગી નામનો બાળક હતો, પ્રમુખ સ્વામી મહારાજ આવે છે ને એમની સામે કીર્તન બોલે છે. હવે એ દરમિયાન છે ને સ્વામીશ્રીને એક સંત કંઈક પૂછવા આવે છે, એટલે સ્વામીશ્રી તેની સાથે વાત કરવા લાગે છે. હવે આ યોગી નામના બાળકે જોયું તો કીર્તન બોલતો બંધ થઈ ગયો. તે પ્રમુખ સ્વામી મહારાજ કે કેમ ઉદાસ થઈને બેસી ગયો છે? તે આગળ તો બોલતું કીર્તન. તે યોગીએ શું કીધું કે હું બોલ્યો પણ કોઈ સાંભળતું જ નથી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે યોગીને શું કીધું? વિચાર કરો કે પોતે બાળક છે અને એને કીધું કે સોરી સોરી મારી ભૂલ થઈ ગઈ, સાહજિકથી માફી માંગી લીધી. તો જો ખરેખર આપણા જીવનની અંદર ખ્યાલ આવે, હવે આપણા જીવનમાં આવું પરિસ્થિતિ બને ત્યારે આપણે શું કરીએ છીએ? ઘરે આપણા તે બાળકો સંતાનો હોય જ છે. ક્યારેક આપણને આપણી સમક્ષ કંઈક રજૂઆત કરે ને આપણે ધ્યાન ન દઈએ. હવે એ પોતે કે તમે ધ્યાન તો દો, અને ત્યાર તમે શું કરો? તારે તો કેટલાય દરરોજ તું કામ હોઈશ અને મારે અહીં મારું કામ કરવું ને, મારે હાથ પૂરું કરવું ને, પણ આપણે જો એને સાંભળતા નથી, સાંભળવાનું બંધ કરી દીધું, એટલે પછી આપણા જે સંતાનો રહ્યા ને એ બીજાને સાંભળશે. પછી આપણને પ્રશ્ન થશે કે આવા કેમ પાક્યા? પણ એ પાક્યા છે આપણે એવા પાક્યા ને એટલે એ પાક્યા. એટલે આ પ્રકારની છે ને પ્રમુખ સ્વામી મહારાજના આવા નાના નાના પ્રસંગો ઉપરથી ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય જ છે. તમે જો સ્વામીશ્રી બધા સંતો હરિભક્તોના પોતે ગુરુ પદે હતા, એટલે જીવના હિત માટે કોઈને ક્યારેક આમ ટકોર તો કરવી જ પડે. અને કોઈનાથી અજાણતા ભૂલ થતી હોય તો એને ભૂલ દેખાડીને સાચા માર્ગે વાળવા પણ પડે. તો આવા પ્રસંગોમાં પણ ટકોર કર્યા પછી તે કદાચ આમ સામેવાળાને દુઃખ થયું હોય ને તો એવા વિચારથી બોલો, સ્વામીશ્રી હળવાશથી છે ને માફી માગી લેજો, એ તો મને છે ને આવી રીતના થયું એટલે મેં તને કીધું, પણ બાકી તો બધું બરાબર જ ચાલે છે. એટલે છેલ્લે છે ને ઓલો જે કોઈક સેવક સંત હોય, કોઈક સંત હોય, હરિભક્તો હોય, એને એમ જ લાગે કે ભલે બાપાએ મને કીધું એ તો મારી ભૂલ છે. શરૂઆતમાં થોડુંક લાગી પણ આવે, કારણ કે આપણા સ્વભાવો છે. પણ પછી એમ પણ લાગે કે સ્વામીશ્રી પાછા પ્રેમ પણ એટલો જ કરે છે. પણ એ વચ્ચે માધ્યમ કયું સ્વામીશ્રી ઉમેરે છે? માફી માગવાનું, ક્ષમા માગવાનું. ગોંડલમાં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવવાનો હતો, તો હવે પાણીની પાઇપલાઇન નાખવાની છે ને સેવા ચાલતી હતી. તે મોડી રાત સુધી સંતો બધી સેવા કરે અને પ્રમુખ સ્વામી મહારાજે તે એ સેવા ઉપાડી લીધી, કારણ કે બધા તે ટ્રસ્ટીઓ હતા, બધા મુખ્ય જે દાતાઓ જે હોય એમને કીધું કે ગોંડલમાં નથી કરવાનું, કારણ કે પાણીની કઈ વ્યવસ્થા નહીં, તંગી છે અને પાણી ક્યાંથી લાવશું, અને સમય ઉત્સવમાં હજારો માણસો આવે તો બધું પહોંચી એકાય જ નહીં. અને આપણને પણ ખ્યાલ છે કોઈ પણ સમય ઉત્સવ હોય, ઘર હોય, પાણીની અગત્યતા પ્રથમ છે, પાયાની જરૂરિયાતમાં પહેલું આવે. એમાં સમય ઉત્સવમાં તો પાણી જોઈએ જ તે. પણ યોગી બાપાને અંતરની ઈચ્છા હતી કે આપણે છે ને સમયો તો આપણે ગોંડલની અંદર જ કરવો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કરીને યોગી બાપાની જે ઈચ્છા છે ને એ પ્રમાણે જ મારે કરવું છે. કારણ કે જો ગુરુ ભક્તિ કોને કહેવાય? એમની આજ્ઞા પ્રમાણે, એ પ્રમાણે જીવન જીવવું.
એટલે એમને બધી જવાબદારી પ્રમુખ સ્વામીમાં ત્યાં લીધેલી. રસોડો વિભાગ તો કોણ મુખ્ય? પ્રમુખ સ્વામીમાં. પાણી વિભાગ પ્રમુખ સ્વામીમાં. ડેકોરેશન પ્રમુખ સ્વામી મહારાજ. આગતા સ્વાગતા મહેમાન પ્રમુખ સ્વામી મહારાજ. બધું સંચાલન કરવાનું પ્રમુખ સ્વામી મહારાજ. કેટલાય વિભાગની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એ ત્યારે સેવા કરેલી. તો હવે આ પાણીની પાઇપલાઇન નાખવાની સેવા હતી, એટલે મોડી રાત સુધી બધી સેવા ચાલતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ છે ને સંતો સાથે હવે સેવામાં સતત સાથે રહેતા અને પોતે સેવા પણ કરે. હવે ઈ વખતે છે ને કિશોર વયના એક સંત ઈ પણ સેવામાં હતા. એટલે સંતો માટે આમ ઉકાળા પાણી બધું નાસ્તો લાવે ને એમને સેવા સોંપવામાં આવેલી હતી. તો સ્વાભાવિક રીતના મંદિરેથી ઉકાળા પાણી નાસ્તો લાવીને 1.5-2 કિલોમીટર પોતે દૂર એ જગ્યા, એટલે ત્યાંથી હાલીને ચાલીને આવવાનું થાય, આવન જાવન કરવી પડે. એટલે મંદિરમાં પડેલી એક સાયકલ છે ને એમને મેળવી લીધી અને સાયકલ ઉપર નાસ્તો ને આ બધું લઈને જઈને આવન જાવન કરે. એટલે જેથી હું આમ સરળતા રહે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને આ વાતની ખબર પડી. એટલે સ્વામીશ્રી એમને બોલાવીને કીધું કે આપણે સેવા કરવાની પણ નિયમમાં રહીને કરવાની, અને સાયકલ ચલાવવામાં તો એકલા જોડ વગર રહેવાની, અને આવજા કરવાની ટેવ પડે અને એમાંથી પછી બગાડ થાય. એટલે નિયમ લે આજથી કે સાયકલને અડીશ નહીં, અને પ્રાયશ્ચિતનો પાછો એક ઉપવાસ કરી દેજે. હવે વિચાર કરો, સ્વામીશ્રી સંસ્થાના પ્રમુખ અને એ સંત હજુ કિશોર વયના. પદ અને વય બંનેમાં સ્વામીશ્રી મોટેરા હતા. તોય તે વિચાર કરો, એક નાના સંતને હિતોપદેશ કર્યો, એમાં જરાય અયોગ્ય નહોતું ને. તે સંતને પણ સ્વામીશ્રી સાથે હેત હતું, એટલે પોતે આમ સહર્ષ સ્વામીશ્રી ની વાત રહી એ શિરોમાન્ય પોતે રાખે છે ને પ્રાયશ્ચિત પણ કરી લે છે. પણ 2-3 દિવસ પછી છે ને એકવાર સ્વામીશ્રી સાથે એ સંત સેવામાં સ્થળે જઈ રહ્યા હતા. એટલે રસ્તામાં અચાનક છે ને સ્વામીશ્રી ઊભા રહી ગયા અને હાથ જોડીને એમને કહેવા લાગ્યા કે મને છે ને માફ કરજે. એ દિવસે છે ને તને ખોટું તો નથી લાગ્યું ને? અને તને ઉપવાસ મેં કરાવ્યો અને તકલીફ પણ પડી હશે. વિચાર તો કરો કે આ પ્રસંગ જ્યારે આપણે સાંભળ્યો ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે આમાં તો બધી વાત સાચી જ હતી અને એકય વાત ખોટી નહોતી. પણ તમે વિચાર કરો, પણ પછી પણ સ્વામીશ્રીના હૃદયની અંદર તો કઈ ભાવના છે કે બસ એ મારાથી કંઈક કહેવાય ગયું. ઉપવાસ થયો એટલે પોતે અહમ શૂન્યતા જો આપણને ખ્યાલ આવે. આ પ્રમુખ સ્વામી મહારાજ હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને આપણે ભૂલી ન શકીએ. એમના પ્રસંગો એ કહેવા બેસીએ ને તો ઓછા પડે, એવા પ્રમુખ સ્વામી મહારાજના આપણે શિષ્યો છીએ. એટલે આપણને જો આ પ્રાપ્તિના વિચારની અંદર આવા પ્રસંગોનો આપણે વિચાર કરવો જોઈએ. તો આપણામાં પણ અહમ શૂન્યતા આવે, આપણામાં પણ ક્ષમા આવે. નથી આવતું ને એનું કારણ શું? આવા પ્રસંગોથી આપણે અવગત નથી, અથવા તો સાંભળવા ખાતર સાંભળીએ છીએ. પણ જીવનમાં ઉતારીએ તો અવશ્ય સુધારો થાય. એક ગુરુ તરીકે તમે જો સ્વામીશ્રી હરિભક્તોને ભાવપૂર્વક કરવા માટે આખું જીવન ઓગાળી દીધું. ક્યારેય પરિસ્થિતિને આધીન થઈને કોઈનું મન સાચવી શકાયું ન હોય તો સ્વામીશ્રી તરત પત્ર દ્વારા કે રૂબરૂ આમ ક્ષમા યાચના કરી લેતા. બધે પાછું એડજસ્ટ થઈ જવાનું. એવું નહીં, અમેરિકામાં તે સ્વામીશ્રી બિરાજમાન હતા તો મોટો હોલ હતો. સ્વામીશ્રી શું કીધું? બહુ મોટો હોલ છે, બધું જાજા બધા હરિભક્તો લાભ લે, સારો બધી વ્યવસ્થા સારી સચવાય. થોડાક સમય પછી બીજો એક હોલ હતો, સાવ નાનો હતો. એટલે કોઈ કીધું કે બહુ નાનો છે, કે નાનો હોય ને એ બહુ સારું, કે બધી વ્યવસ્થા તાત્કાલિક ફટ દઈને ફટ બધું થઈ જાય, વ્યવસ્થા બહુ વાર ન લાગે. મોટો હતો ત્યારે કીધેલું જ હતું કે બહુ મોટો હોલ છે. ક્યાં એક હા મોટો હોય સારું, બંનેમાં એડજસ્ટમેન્ટ. અને આપણી જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે કંઈક મગજમાં ફિટ કરીને બેઠા હોઈએ છીએ. જમવા બેઠા હોય ત્યારે તે, સભામાં ગયા હોય ત્યારે તે, કે સંતો છે ને પ્રવચન કરવા પડે પણ થોડાક પ્રસંગો જાજા લે ને તો મજા આવે. બધા શાસ્ત્રોની બહુ વાતો કરે છે, બહુ કઈ સમજાતું નથી. થોડાક ચરિત્રો લે ને તો ગમે. હવે આપણે મગજમાં જો કથા વાર્તા આપણે કેવી સાંભળવી ને એ નક્કી કરી નાખેલું છે. બોલો, કથા શ્રવણમાં તે બધા ભાગ કરી નાખ્યા છે, આમની કથા, આ કથા, આ કથા. અરે એવું ન હોય. ભગવાનના ચરિત્રો શબ્દો હોય ને બધુંય સારું જ હોય, બધું શાંતિ પમાડે જ હોય. પણ આપણે મગજમાં ફિટ કરીને બેઠા છીએ. 2002 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાકરીની અંદર બિરાજમાન હતા.
તે સ્વામીશ્રીએ વર્ણિનાથ સ્વામીને બોલાવ્યા અને કીધું કે અમે સાંકરી આવ્યા ને ત્યારે ભાટિયાની બાજુમાં એક લીંગડ ગામ છે, અમે ત્યાં જ પસાર થયેલા. તો ત્યાં હરિભક્તો છે ને રસ્તામાં ઊભા હતા, પણ અમે ઊભા નહોતા રહ્યા. એટલે અમને એવું લાગે છે કે ખોટું લાગ્યું હશે, અમને એવું લાગે છે. એટલે એક કાગળ તમે લખી આપું છું અને તમે એમને છે ને આપી દેજો પાછા. તે વર્ણિનાથ સ્વામી કે બાપા, એમને ખોટું લાગે એવું નથી, હવે સત્સંગ બરાબર પાકો થઈ ગયો છે. આવી સમજણ પ્રમુખ સ્વામીને દઈ દીધી એ સંતે. તો બીજા દિવસે ઠાકોરજીના દર્શન કરીને સ્વામીશ્રી પ્રદક્ષિણામાં આવ્યા ને ત્યાં લીંગણના બધા હરિભક્તો ઊભા હતા. તે સ્વામીશ્રી તરત જ તે જો નજીક ગયા. જો વિચાર કરો કેટલું સ્વામીશ્રીને યાદ રહેતું હતું. અત્યારે જેમ મહંત સ્વામી મહારાજ પણ ત્યાં તમે જો કેટલાય વર્ષ જૂનું બધી સ્મૃતિ એમને યાદ હોય. એટલે સ્વામીશ્રીએ તરત તે નજીક ગયા, હાથ જોડીને બોલો દિલગીર વ્યક્ત કરતા કીધું કે બધા છે ને માફ કરજો, મારું છે ને પત્ર વાંચવામાં ધ્યાન હતું, એટલે તમે બધા છે ને ઊભા છો ને એવી મને ખબર ન રહે, એટલે રાજી રહેજો. આવું કહી શકે કોઈ? આપણે તો બાળકો કંઈક સારી એવી રજૂઆત કરી હોય ને આપણને બતાવે ને તોય તે ધ્યાન દઈએ ન દઈએ ને તોય કાંઈ વખાણ તો પાછા બે શબ્દો આવે જ નહીં. અરે ઘરમાં આપણા ધર્મપત્ની કે આપણા માતા સારામાં સારું રસોઈ બનાવતા હોય, આપણે છે ને 2-3 રોટલીની જગ્યાએ 5 ઝાપટી ગયા હોય ને તોય બોલો આપણું અહંકારોની મુકતા નથી. આપણે આપણી ધર્મપત્ની કે આપણા માતાને પણ એમ બેન કે એમને નથી કહેતા કે સમજો આજે તે શાક બહુ સરસ મજાનું બનાવ્યું, હું દરરોજ તો આમ તો 3 રોટલી જમું, પણ આજ તે આ શાક એવો ટેસ્ટફુલ બનાવ્યું છે ને તો 5 રોટલી આજ ખવાઈ ગઈ. અહંકાર. હવે કશ તો મારી વેલ્યુ શું રહેશે? આ તો માથે ચડી જશે. જો આ પ્રકારના એ આસુરી વૃત્તિના શબ્દો છે ને અહંકારના, એના લીધે જ ઘરમાં શાંતિ નથી. પણ થોડાક અહંકાર ઓગાળીએ. પ્રમુખ સ્વામી મહારાજ જો આવી રીતે માફી માગી શકતા હોય, હવે સામેવાળામાં કાંઈ ફરિયાદ નથી કરી, કંઈ એવું નથી કીધું કે બાપા તમે ધ્યાન દો થોડુંક, જ્યારે તમે પસાર થતા હોય ને ત્યારે રોડ રસ્તા સામું જોવાય. અમે 2-2 કલાકના તડકાના ઊભા રહ્યા હતા અને તોય તમે અમારે સામું ન જોયું, તો તમે દ્રષ્ટિ તો કરતા નથી. આવું યોગી બાપા નહોત કરતા, આવું શાસ્ત્રીવાદ નહોત કરતા, આવું કોઈએ કાંઈ નહોત કીધું. પણ તોય તમે જો પ્રમુખ સ્વામીવાદની ભાવના કેવી છે એ આપણને ખ્યાલ આવે. તો આવા પ્રમુખ સ્વામી મહારાજ આપણને ગુરુ પ્રાપ્ત થયા છે. મહંત સ્વામી મહારાજ તમે જુઓ, સવારમાં પોતે એ પૂજા દર્શન એ તમને આપણને આપે, તો એમાં એ જ્યારે બધાને પૂજા જ્યારે એમ દર્શન કરે છે ને 2 હાથ જોડીને, એક પણ બાળક, એક પણ હરિભક્ત, એક પણ સંત ન રહી જાય ને એનું કેટલું ધ્યાન રાખે છે. ઉત્સવ સભાની અંદર પણ હવે બાપા એ પોતે એટલી બધી, તો આમ તમે વિચાર કરો કે એક ઉંમર છે આટલી બધી, છતાં પણ કેટલી કષ્ટ, કેટલો ભીડો પોતે બેઠે છે. આ ભાવના આપણને ખ્યાલ આવે. 1988ની સાલની અંદર છે ને વિદેશ યાત્રાએ જતા પહેલા સ્વામીશ્રી 9 દિવસ છે ને મુંબઈ રોકાણા હતા. વિદેશ જતા પહેલા તો દેશના ઘણા બધા કાર્યો પતાવવાના હોય અને હરિભક્તોને પણ સ્વામીશ્રીને આમ છેલ્લે મળી લેવાની તો ઈચ્છા તો હોય જ. તે અધૂરામાં પૂરું તે એ બધા વર્ષોની અંદર છે ને દુષ્કાળની જે રાહતની બધી પ્રવૃત્તિઓ હતી એ બધી ચાલતી હતી, એટલે એ અંગેનું માર્ગદર્શન પણ એ આપવાનું હતું. એટલે આ બધા કાર્યોમાં પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા વ્યસ્ત રહ્યા ને કે 9 દિવસ ક્યાં પસાર થઈ ગયા ને ખબર જ ન પડી. હવે તારીખ 7મીનું વહેલી સવારનું પ્લાન હતું, એટલે 3 વાગે ઉઠવાનું હતું, પણ એમ છતાંય તે બોલો છઠ્ઠીના રાત્રે 11:30 વાગ્યા સુધી સ્વામીશ્રીએ બોલો વ્યક્તિગત મુલાકાત ત્યારે આપેલી. અને અંતે સુવા જતા ને ત્યારે મોડી રાત્રે લેટર પણ મગાવ્યું અને ત્રિગુણભાઈ ભટ્ટ પર હે ને પત્ર લખવા બેઠા. હવે આ ત્રિગુણભાઈ જે હતા એ મુંબઈના મધ્યમ સ્થિતિના પોતે હરિભક્ત. હવે એ પરિસ્થિતિ કેવી, એમની બંને કિડની છે ને કામ કરતી બંધ થઈ ગઈ હતી અને તેઓ આમ છેલ્લા શ્વાસ લેતા હતા. પણ સ્વામીશ્રી એક પછી એક એવા કામ જ્યારે આવી ગયા એટલે એમને મળવા કઈ હોસ્પિટલમાં કઈ જઈ શકાયનું નહીં અને પરિસ્થિતિ બરોબર જ હતી. એ ન જવાયનું એનું કારણ જ હતું કારણ કે એટલા બધા વ્યસ્ત શેડ્યુલ એમનું હતું. પણ એમનો રંજ છે ને સ્વામીશ્રીને રહી ગયો. એટલે રાત્રે બોલો 11:40 વાગ્યે પત્ર લખ્યો પરમ ભગવદીય ત્રિગુણભાઈને, અને શું લખે છે, અમે આવી ન શક્યા ને તો માફ કરજો. આ માફ કરવાની ભાવના આપણને સ્વામીશ્રીના જીવનની અંદર જોવા મળતી.
BAPS સંસ્થાના તમે જો પોતે સૂત્રધાર હતા. ક્યારેક આયોજકો, વ્યવસ્થાપકો, હરિભક્તો કંઈક ગેરસમજ કે ભૂલના કારણે કોઈક તકલીફ પડી હોય તો સ્વામીશ્રી પોતે માફી માગી લે. આમ તો સામાન્ય તો બીજાની ભૂલ વતી પોતે ક્ષમા યાચના કરવી ને કઠિન છે. અરે આપણને આપણી ભૂલ થાય ને ત્યારે આપણે બોલો સ્વીકારવા તૈયાર નથી. ના ના, મારે ભૂલ થઈ ગઈ. આપણે એ જ સાબિત કરવા બેઠા કે આ ભૂલને હું કઈ રીતે ઢાંકું, આ ભૂલને કઈ રીતના હું જતી કરી દઉં અને સામેવાળો ભૂલી જાય, અને હું એવું કેવું બોલું કે સામેવાળા ઉપર જ બધો આરોપ થઈ જાય. બોલો આપણે આમાં બુદ્ધિ જ હોય, આપણને માફી માંગવામાં ન હોય. પણ જો સ્વામીશ્રી પોતાના આશ્રિતોની ભૂલ માટે પણ એ સહજતાથી માફી માગી શકતા હતા. 21/12/2010 રોજ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા, એટલે સ્વામીશ્રી એક ભાઈને છે ને ફોન જોડાવ્યો. હવે વાત શું બની હતી એ વાતની આપણે વાત કરીએ તો એ ભાઈનો દીકરો છે ને છાત્રાલયની અંદર રહીને અભ્યાસ કરે અને મિત્રો સાથે મળીને પોતે ચોરી કરી હતી. હવે બીજી વાર ચોરી કરતા પકડાઈ ગયો. એટલે છાત્રાલયના ગૃહપતિ તરીકે બધી વ્યવસ્થા જે સંભાળનાર હરિભક્તે બધા વિદ્યાર્થીને કડક ઠપકો આપેલો અને સજા પણ આપેલી. હવે આ ઘટનાની જાણ છે ને ઓલા વિદ્યાર્થીના પિતાને થઈ. હવે પિતાએ આ વાતની જાણ થઈ અને ત્યાં માઠું લાગી ગયું. ખોટું તો આપણે તરત લાગી જાય. એટલે પોતાના દીકરાનો પક્ષ લઈને છે ને મંદિરમાં આવીને સંતો સામે ન બોલવાના શબ્દો બોલી ગયા. સ્વામીશ્રીને આ વાતની ખબર પડી એટલે તરત એ ભાઈને ફોન કરાવ્યો અને ફોન ઉપર સ્વામીશ્રી એમને કીધું કે જો અમે બધું પ્રસંગ જાણ્યો, અમારા વ્યવસ્થાપકે આમ નોંધ કરવાનું, પણ દરગુજર કરજો, અમે તમારી માફી માગીએ છીએ. હવે સ્વામીશ્રીના આવા વચન એ સાંભળીને ઓલા પેલા ભાઈ હતા ને એ ગળગળા થઈ ગયા અને એને શું થયું, બાપા આપે માફી માંગવાની ન હોય, હું પાપમાં પડું, આ તો મારી જ ભૂલ હતી. તો આખો પ્રસંગ પછી તો વર્ણવન શરૂ કરી દીધું અને વચ્ચે વચ્ચે સ્વામીશ્રીએ પણ સમજો એમ બોલે કે અમે છે ને માફી માગીએ છીએ. તો 2 3 4 વખત બોલો માફી માગી લીધી. ભૂલ કોની હતી? હવે ચોરી કરે એને થોડો જવા દેવાનો હોય, એને કંઈક આપણે પાઠ તો પઢાવવો પડે ને તો બીજી વખત ચોરી ન કરે ને, નકર તો એને પ્રવૃત્તિ શરૂ રાખે ભવિષ્યમાં શું થાય? ચોર જ તે અપ્રામાણિકતા અનિષ્ઠા તે દાખવે ને. તો એ સાચી જ વાત હતી, એ જે કર્યું એ બરોબર જ કરેલું હતું, પણ છતાં પણ જો સ્વામીશ્રીએ માફી માગી. 2007માં જુલાઈ માસની અંદર ઓર્લાન્ડોમાં એક હોટલમાં છે ને યુવકોની શિબિર રાખેલી. તે સ્વામીશ્રી શિબિરમાંથી વિદાય થતા હતા ત્યારે હોટલના બધા મેનેજરો દર્શને આવેલા. તેમને સ્વામીશ્રીએ કીધું કે અહીંયા ઘણા યુવકો રહ્યા, એટલે એ દ્વારા જો તમને કંઈક તકલીફ પડી હોય તો અમે માફી માગીએ છીએ. તો આવા એક નહીં, આવા તો ઘણા બધા પ્રસંગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જો માફી માગી છે. તો જો માફી આપવી અને માફી માગવી ને, આ બંને પ્રકારની ક્ષમાશીલતા સ્વામીશ્રીના જીવનની અંદર આપણને ચરિતાર્થ થતી જોવા મળે છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ ક્ષમાનો ગુણ આવવો પડે. તો જો આ ક્ષમા ભાવનાના પ્રસંગો, આવા તો અઢળક પ્રસંગો છે, પણ આજે આપણે આ પ્રથમ દિવસે સાથે સાથે એ જે સેવાનું એમનું જીવન, સેવા એ જ એમનું જીવન છે, તો એ સેવા પણ કેવી રીતે કરતા હતા એના પણ આપણે પ્રસંગો થોડાક જોવા છે. આમ તો તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોવો ને તો આખું સેવામાં તેમને સમર્પિત કરી દીધેલું છે. અને પોતે આમ કહેવાય ને પોતાના માટે નહીં પણ બીજાના માટે જીવતા હોય ને એવું આપણે કહી શકીએ. આમ તો તરુણાઈ એ શરીરનો ભાવ નથી, પણ એક મનની અવસ્થા છે. કોઈ વિદ્વાને લખેલું છે ને, આ વાક્ય જ્યારે વિચાર કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. ઘણા બધાની ઉંમર 60 70 80 વર્ષની થાય એટલે પોતે રિટાયર્ડ થઈ જાય, બસ પછી ભગવાનનું ભજન પણ કરે ન કરે એવી રીતના થાય. પણ જો અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજનું પણ તમે જીવન જો, પ્રમુખ સ્વામી મહારાજે પણ એ 2013 સુધી 14 15 16 એ 3 વર્ષ પોતે સારંગપુરની અંદર રહ્યા અને સંતો ભક્તોની દર્શનનું સુખ આપ્યું. પણ તમે જુઓ કે એક્ટિવ કેટલા બધા વર્ષો સુધી, બાળપણથી લઈને છેલ્લી અવસ્થા સુધી એ પોતે સેવા જ એમને કરેલી છે. અને ખરેખર એમનું શરીર હવે કૈયામાં ન રહ્યું હોય તોય તે ભાંગતી ઉંમરે તે રોગો હોવા છતાંય તે એમની એક મનની અવસ્થા કેવી હતી? યૌવન જેવી જ હતી. એ ઉત્સાહ હોય કે પછી ધગશ હોય કે સહન કરી લેવાની વૃત્તિ હોય, એ પાછળ એમને ભાવ કયો હતો? ભક્તિ ભાવ હતો.
અને એ આપણને એક એક શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવે. ખરેખર આશ્ચર્યમાં યુવાનો પણ પડી જાય કે અમારી ઉંમર તો યુવાનીમાં તો આટલું અમે કાર્ય નહોતા કરી શકતા એવું પ્રમુખ સ્વામી મહારાજે કરેલું. સારંગપુરમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજના સમાધિ સ્થાને એકવાર છે ને પ્રમુખ સ્વામી મહારાજ પોતે પ્રદક્ષિણા કરતા હતા. એટલે તાજપુરના એક હરિભક્ત હતા, એનો નાનકડો દીકરો વિશાલ દોડીને સ્વામીશ્રી પાસે આવે છે. એટલે એને છે ને સ્વામીશ્રીની આંગળી પકડી લીધી, પણ સ્વામીશ્રી સાથે જ પ્રદક્ષિણા કરવા લાગ્યો. તે સ્વામીશ્રી અડધો કલાક પ્રદક્ષિણા ફર્યા તો આ બાળક વિશાલ તો થાકી ગયો. તો એનાથી રહેવાયું નહીં, એટલે અચાનક છે ને મોટા અવાજે સ્વામીશ્રી પોતે કહે છે કે તમે આટલું બધું ફરો છો તો થાકી નથી જતા? અને સ્વામીશ્રીએ કેવળ સ્મિત દ્વારા ઉત્તર એ ત્યારે આપે છે. તમે વિચાર તો કરો કે સ્વામીશ્રી સિવાય નાના મોટા સૌના એક જ પ્રશ્ન કે સ્વામીશ્રી આટલું ફરે છે છતાંય થાકી જતા નથી. હવે આ પ્રશ્નનો ઉત્તર આપણને જો સ્વામીશ્રીની વિશાળ કલ્યાણ ભાવનામાં જોવા મળે છે. મહંત સ્વામી મહારાજ પણ તમે જો દેશ વિદેશોની અંદર વિચરણો હોય, પ્રવૃત્તિ હોય, એ બધા વચ્ચે પણ તમે જો કે એમને સેવાનું અંગ વિશેષ કરીને રાખેલું છે. બીજા 2-5 પ્રસંગો આપણે પ્રમુખ સ્વામી મહારાજના જોઈએ તો આપણને વિશેષ ખ્યાલ આવે કે તેઓ કેવી રીતે પોતે કલ્યાણ ભાવના સાથે જોડાયેલા હતા. લેસ્ટનનો એક યુવક હતો ઉમેશ, પોતે રાજા અમદાવાદમાં આવ્યો. તે સ્વામીશ્રીનું વિચરણ જોઈને એને શું કીધું, બાપા આપનું વિચરણ બહુ વધી ગયું. ગયા વખતે હું આવ્યો ને ત્યારે દિવસનું 1 ગામ થતું, હવે તો રાત્રે રોજ તે હું જોઉં છું 2-3 ગામ તો થઈ જ જાય છે. અને અમે તો ટ્રેનમાં બેઠા બેઠા આવીને તો પણ થાકી જઈએ છીએ, અને તમારે તો ચડવા ઉતરવાનું કેટલું થાય છે, અને પછી કેટલો થાક લાગે, માંદા પડશો. હવે એ વાત યુવકની વાત શરૂ હતી ને ત્યાં જ અટકાવીને પ્રમુખ સાહેબે શું કીધું કે માંદા પડાય જ નહીં એવી પ્રાર્થના કરીને. તો જો અહીંયા એમના શબ્દોમાં પણ એમની જીવન ભાવના તે એ ડોકાય છે. આપણને ખ્યાલ આવે કે એમને માંદું પડવું ગમતું જ નહોતું, અને વિચરણ વધુ થાય ને એ જ એમની અપેક્ષા હતી. અને એટલે પોતે ઘણા બધા વિક્રમ સર્જકો કાર્યો કરી શક્યા છે. અને સ્વામીશ્રીને એક અસંતોષ જો કાયમ માટે કે વધુમાં વધુ આપણે રીઝવી કેમ શકાય, કેવી રીતે થાક કંટાળો દૂર કરીને આપણે ભક્તોને જ રાજી કરવા, સંતોને જ રાજી કરવા છે. આ એમના હૃદયની અંદર આત્મસાત થયેલું આપણને જોવા મળે છે. 1984માં લંડનમાં જ્યારે બીબીસીના પત્રકાર શ્રી પોલ ગ્રીન એમનું નામ, સ્વામીશ્રીને પૂછેલું કે આપને આટલી ઉંમરે વિચરણમાં થાક નથી લાગતો? તો ત્યારે પ્રમુખ સ્વામીમાં જે કહેલું કે શરીર ભગવાનને આપ્યું છે અને આ વિચરણ ભગવાનનું કાર્ય છે એટલે થાક નથી લાગતો. હવે આપણને તો કાર્યમાં થાક લાગી જાય, પણ આપણે શું કામ કરતા હોઈએ છીએ, આપણે વેઇટ કરતા હોઈએ છીએ. પણ સ્વામીશ્રી શું કરે છે, એ ભક્તિ કરે છે, ભગવાનનું કાર્ય કરે છે. 1994માં એટલાન્ટા એટલે અમેરિકાની અંદર એક શિબિરમાં છે ને એક યુવકે પ્રમુખ સ્વામીને પૂછ્યું કે આપને કાર્યક્રમ કંટાળો નથી આવતો? હવે ત્યારે સ્વામીશ્રી સામે શું કીધું, કંટાળો શાનો, કાર્ય કરવા તો આવ્યા છીએ અને મનના તરંગથી કરીએ તો કંટાળો આવે, પણ મોટા પુરુષની આજ્ઞાથી કરીએ તો વાંધો આવે નહીં. તો જો ભગવાન અને સંતને રાજી કરવાની એ રુચિ એ જો હોય ને તો કંટાળો ન આવે. બાકી તમે વિચાર કરો કે સ્વાભાવિક રીતના આપણા જીવનમાં આપણે જે પણ કાર્યો કરતા હોઈએ છીએ એમાં આપણને કંટાળો આવી જ જાય છે. એટલે તે જો આપણે રજાના દિવસો માગીએ કે ફ્રેશ થવું છે, બહાર ફરવા જવું છે, પણ જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણને જોવા મળે છે કે કાર્ય ભગવાનનું કરે છે. એ જે મનના તરંગ રહ્યા ને એ આવા જ નથી દેતા, બસ ભગવાનને ગુરુને રાજી કરવા. પ્રમુખ વર્ણી દીન રહ્યો ને એમને જ્યારે પ્રમુખ તરીકે વર્ણી કરવામાં આવે છે ત્યારે પણ તમે જો શાસ્ત્રીજી મહારાજ સમક્ષ, યોગીજી મહારાજ સમક્ષ આ એમની જ યાચના છે કે હું વફાદાર રહીને સારામાં સારી સેવા કરી શકું અને રાજી કરી શકું, એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. તમે જો આવા તો બીજા પણ ઘણા પ્રસંગો છે. એકવાર સ્વામીશ્રી પોતે કલકત્તામાં હતા તો ત્યારે એમને અચાનક છે ને ચક્કર આવવા લાગ્યા, એટલે મગજના અમુક ભાગોમાં થોડુંક લોહીનું પરિભ્રમ ઓછું થતું, તે શંકા થઈ ગઈ. મુંબઈ હોસ્પિટલમાં પછી લઈ જવામાં આવ્યા. પછી એમને સમજાવવા છે ને સંતો બધા ડોક્ટરોને ઘણી બધી મુશ્કેલી ત્યારે પડેલી, પણ સ્વામીશ્રીએ શું કીધેલું કે આપણે છે ને ભગવાનને
સંભાળીને એ બધાને આશીર્વાદ આપીએ તો આપણે ભગવાન આપણને નહીં આપે? અને તમે પણ રોજ માળા ફેરવજો તો હું પણ કરીશ માળા તો બહુ સારું થઈ જશે. તો 2-4 દાડામાં કોઈ અકસ્માત નથી થવાનો. જો હરિભક્તો એ અહીંયા બધી તૈયારી કરેલી તોય બધું સારું થાય, પછી ત્યાં જઈએ તો ઉતાવળની કાંઈ જરૂર નથી, કંઈ થવાનું નથી. હવે એ દિવસે સાંઈ ભ્રમણ પણ રદ કર્યું હતું તો તાત્કાલિક બોલો MRI ટેસ્ટ લેવાનું નક્કી થયેલું, પરંતુ સ્વામીશ્રીનું મન તો બસ લક્ષ્મીનારાયણ મંદિરમાં યોજાયેલી જાહેર સભામાં જ હતું. અને હરિભક્તો દર્શન આશીર્વાદ વિના નિરાશ થાય. હવે આવી ગંભીર પળોમાં તે એમને કઈ મંજૂર તો હતું નહીં, એટલે બોલો અડધો કલાક માટે સભામાં જવાનું નક્કી કર્યું. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને ધરપત થઈ. જેમ ખેડૂત છે ને બળદને પોતે સૂંઢલ ઉપર એટલે ભાડે લે ને પછી એનો પૂરેપૂરો આમ કશ કાઢ લે, ઉપયોગ કરી લે, એમ સ્વામીશ્રી છે ને તમે જોવો ને તો પોતાનો દેહ છે ને સૂંઢલિયો બળદ માન્યો. શાસ્ત્રીજી મહારાજ તો પોતે કહેતા કે હું તો છે ને અક્ષર પુરુષોત્તમનો બળદિયો છું. અને પોતાના ગુરુવરીની જો જીવન ભાવનાઓએ સ્વામીશ્રી પોતાની બનાવી લીધી છે. લીંબડીનાથ તે ઠાકોર સાહેબે કીધેલું, એમને જ્યારે કાન ભંભેરણી કરવામાં આવેલી કે જાગા પાગા ને એ બધાની આ મૂર્તિઓ મધ્યખંડમાં પધરાવાના, એટલે એ પોતે ફૂલાઈ ગયા અને શાસ્ત્રી મને વાત કરી. પણ ત્યારે શાસ્ત્રીજી મહારાજ એવા ભાવથી બોલ્યા, સિંહ ગર્જના કરે ને એમ, કે આ મુંડાયું છે ને એ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ મધ્યખંડમાં જ બિરાજમાન થશે ને ત્યાં જ પ્રતિષ્ઠિત થશે. પછી ઠાકોર સાહેબ તો પોતે ડઘાઈ ગયા કે ના ના એ તમે કયો એ બરોબર, બધું તમે જેમ કરો એમ બધું સાચું બરોબર જ કરો. તો જો આ પ્રકારની એ ખુમારી હતી, કારણ કે વાત સાચી હતી. અને ખરેખર રીત પણ સેવા કરવાની પ્રમુખ સ્વામીની એટલી જ વિશિષ્ટતા હતી. પાછી રીતમાં તે તમે જો બોચાસણ શ્રી જે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના તે આપણે હમણે વાત કરીએ એમ અમૃત મહોત્સવની અંદર તે જે એમની સેવા સોંપવામાં આવેલી, તો આમ તો મંદિરના પાછળના ભાગમાં છે ને જૂના રસોડે વિશિષ્ટ બધા મહાનુભાવોની રસોઈની વ્યવસ્થા માટે 15 યુવકો સેવા આપી રહ્યા છે. અને એમની સાથે નડિયાદના તે હરીશચંદ્ર પંજાબી, એમની ઉંમર 66, તો એમને પણ મૂકેલા હતા. તો દરેકને આ ઉજવણી પહેલાની મીટિંગમાં છે ને એવી સૂચના આપવામાં આવેલી કે આવેલ દરેક અતિથિમાં શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના દર્શન કરીને શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ જમે ને એ ભાવથી બધાને જમાડવા. હવે ઉજવણીમાં તો સામેલ થવા આવેલા બધાએ સૌરાષ્ટ્રમાં કોઈક તો ગામડાના બધાએ 2 વયોવૃદ્ધ વડીલો પણ છે ને સવારે આ વિશિષ્ટ મહાનુભાવોના રસોડામાં પોતે પ્રવેશ્યા. હવે હરીશચંદ્રભાઈએ જ જોયું પણ કાંઈ બોલ્યા નહીં. તે પેલા બંને વૃદ્ધોને પ્રેમથી જમાડ્યા. તે અતિ આહારની ટેવ મુજબ બંને મીઠાઈઓ છે ને 20-20 ચકતા સ્વાહા કરી ગયા અને પોતે જમી જાય. તે હરીશચંદ્રભાઈ એમની નજીક જઈને ગયા અને બંનેને દંડવટ કરીને વિવેકથી કીધું કે આપ જમ્યા અને અમને બહુ આનંદ થયો, પરંતુ આજે છે ને સાંજે સામેના વિભાગમાં આવેલા રસોડામાં તમારે જમવાનું રાખશો. અને બરાબર એ જ સમયે સ્વામીશ્રી ત્યાં પસાર થયા અને હરીશચંદ્રભાઈને આ રીતે દંડવટ કરતા જોયા ને એટલે સ્વામીશ્રી તો પોતે દૂર ઉભા રહ્યા. પણ હરીશચંદ્રભાઈએ વૃદ્ધો સાથે જેવી વાત પતાવી એટલે તરત એમને સાવ નજીક જઈને કીધું, બસ હરીશચંદ્રભાઈ આ રીતે જ સેવા કરવાની. હવે આમ સમજીને વાત થાય તો કાંઈ વાંધો આવે નહીં, બધુંય સચવાઈ જાય. તો જો કાર્યકરની વર્તણૂકથી સ્વામીશ્રી કેટલા બધા પ્રસન્ન થયા. તો આવું વર્તન એ જ પ્રીતિ જે એક છે ને શિસ્તબદ્ધ સમાજની એક રચના કરી શકે છે. અને સ્વામીશ્રીના એ સફળ સંચાલનમાં એ આપોઆપ નેતૃત્વ આપણને સમાવિષ્ટ થયેલું પણ જોવા મળે છે. તો આપણે પણ જો આ રીતે તે સેવા કરવાની છે, કારણ કે આ રીતે આપણે સેવા કરીશું તો એનાથી ભગવાન અને સંતનો એ રાજીપો વરસ છે. બાકી આપણે આપણી રીતના સેવા કરતા હશું તો એમ ભગવાનને સંતનો રાજીપો નહીં વરસે. એક વાત યાદ રાખવી કે સેવા કેટલી કરી એ મહત્વની, સેવા કેવી રીતે કરી, આજ્ઞાથી કરી કે પછી આપણે રીતે મનમુખીથી કરી, એ મહત્વનું છે. અને રીત તો સ્વામીશ્રીની અલૌકિક આપણને જોવા મળે જ છે. તમે જો આપણે બીજો એક પ્રસંગ જોઈએ. હવે જ્યારે આ ગોંડલની અંદર જ તે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો જે અમૃત મહોત્સવની તો તૈયારી બધી તડામાર ચાલતી હતી, તો સમગ્ર આયોજન રહ્યું ને એ બધું તે કોને કરવાનું હતું? પ્રમુખ સ્વામી મહારાજને કરવાનું હતું. તો હવે એ વખતે છે ને હાલ તો આમ તો બોરીવલી રહેતા લવજીભાઈ
રામજીભાઈ પરમાર. હવે એમને ગોંડલ ગુરુકુળમાં ટાઇલ્સ લગાડવાની સેવામાં હતા. હવે ત્યાં ઉતારા આપવાના હોવાથી એટલે મહોત્સવ નજીક હતો. હવે ટાઇલ્સ લગાડવાનું તું કામ તો ધમધોકાર બધું ચાલતું જ. પણ આજે જે મંદિર છે ને, હોલ છે ને, એ બધું લાદીન કામ ચાલતું. તો એક દિવસ મજૂરો છે ને કંટાળી ગયા, કારણ કે છેલ્લા 4-5 દિવસથી લાદીઓ ઉપર ચડાવીને છે ને મજૂરોના હાથોમાં બધા છાલા પડી ગયેલા અને આમ લોહીની છે આમ શેરો પડી ગયેલ. તો હવે એ સમયે સંધ્યા આરતી વખતે લવજીભાઈને સ્વામીશ્રીએ વાત કરી કે સ્વામી, બધા મજૂરો છે ને કામ અટકાવીને બેઠા છે અને લાદીઓ ઉપર છે ને ચડાવવાની બધા ના પાડે છે. તો હવે કેમ કરશું? હવે સમયો નજીક આવતો હતો, ઉતારાની બધી વ્યવસ્થા ત્યાં કરવાની હતી. તે તરત તે પ્રમુખ સાહેબ ચાલો અમે આવીએ છીએ અને માથા ઉપર પાગ મૂકી અને તેઓ ત્યાં આવી પહોંચ્યા અને કોઈને કાંઈ કીધું જ નહીં. 12 લાદીઓની થપ્પી માથા ઉપર લઈ લીધી ને બીજા માળે પોતે ઉતારી. જ્યાં સંતોને ખબર પડી એટલે દોડતા બધા આવે છે, સ્વામીશ્રીને વિનંતી કરે કે તમે રહેવા દો, અહીંયા તમે બેસીને ધ્યાન કરો, અમે બધા લાદીઓ ઉપર ચડાવી દઈશું. તો 1-8 કલાકમાં તો બોલો જોઈતી લાદીઓ છે ને ઉપર પહોંચી ગઈ અને કામ ચાલુ થઈ ગયું અને ઉતારીને જેટલી સગવડ ત્યાં કરવાની હતી એ પણ બધું ઓલ સેટ થઈ ગયું. પણ જો આ ગુણાતીત ગુરુ પરંપરાની વિશિષ્ટતા, ભાષણ કે પ્રવચનો બાનાબાજી નહીં, પોતાના જીવનમાં યથાર્થ ચારિત્ર કરીને બતાવ્યું છે. અને ચરિતાર્થ કર્યું છે ને ત્યારે આપણને પ્રેરણાઓ મન થાય. અને આ તો શ્રીજી મહારાજની ગુણાતીત ગુરુ પરંપરાની વિશિષ્ટતા છે. પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. અને ખરેખર વૈયક્તિક ગુણોમાંથી એમનું આપણને નેતૃત્વ, એ વ્યક્તિત્વ વિકાસ જ આપણને જોવા મળે છે. તમે જો કે આજ મહોત્સવની એ જે તડામાર એ જે તૈયારી ચાલતી હતી, જવાબદારી બધી પ્રમુખ સાંઈ મહારાજના શિર માટે હતી. તો સ્વામીશ્રીએ છે ને બદલપુરના શિવાનંદ સોલંકી એમના મંડળને બોલાવીને કીધેલું કે તમે છે ને 10-15 જણા ભેગા થાવ, અગત્યનું કામ છે અને તમારે બધાએ છે ને જાજરા બનાવવાના છે, એટલે ખાડા ખોદવાના છે. તો લોકોએ તો એ કામ ઊંઘ ભેરે ઉપાડી લીધું. તો લગભગ છે ને કામ પૂરું થવા આવેલું. હવે એ દરમિયાન એક વડીલ સંત છે ને બધી કામગીરી એ નિરીક્ષણ માટે નીકળેલા. હવે ત્યાં પહોંચ્યા ને સ્વામીશ્રી ખાડા થોડાક વધુ ઊંડા ખોદાય એ બધું એ રીતે સારું એવું નમ્ર સૂચન પણ કરતા. હવે એ કાળઝાળ ગરમીમાં પેલા લોકો આ બધા કામ કેવી રીતે કરતા હતા ને એ બોલો સ્વામીશ્રી બધું બરાબર જાણતા હતા. એટલે પેલા કામે છે ને લાગેલા બધાને બોલાવ્યા અને વડીલ સંતને પણ બોલાવ્યા અને પછી પેલા લોકોને કીધું બતાવો તમારા સૌના હાથ આ સ્વામીશ્રીને. તે સૌએ પેલા સંત વર્યને પોતાની હથેળીઓ બતાવી. તો હથેળીમાં છાલા પડી ગયેલા. તો પેલા વડીલ સંતને આ કઠિન પરિશ્રમની કદાચ જાણ નહીં હોય એટલે પોતે મહેનતકશ હરિભક્તોની સેવા પર ખુશી વ્યક્ત પોતે કરતા હતા. તે સ્વામીશ્રી બધાના હાથ ઉપર છે ને વ્યક્તિગત રીતે પોતાના હાથ ફેરવો અને કીધું કે જાવ, આ છેલ્લો દિવસ છે, મહેનત કરો, કાર્ય પૂરું થઈ જશે. અને આ મંડળે રાત દિવસ શ્રમ કરીને એ પછી એ કામ પણ પૂરું કર્યું. તો જો હરિભક્તોની આવી ચિંતા કરતા બધાના સ્વજન એવા સ્વામીશ્રી, ખરેખર આપણને ખ્યાલ આવે કે આપણને આવા ગુણાતીત ગુરુ પરંપરા એ પ્રાપ્તિ થઈ છે. અને એટલું જ નહીં, સ્વામીશ્રીએ જ્યારે સારંગપુરમાં તે વાના દર્દથી પગનો દુખાવો થયેલો ત્યારે સ્વામીશ્રી અંગે પૂછ્યું તો એકદમ કીધું કે જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું. તો નારાયણ મુનિ સ્વામી કે અત્યાર સુધી આપે બહુ સહન કર્યું છે. એટલે સ્વામીશ્રી વચ્ચે જ કીધું કે સહન તો શું કર્યું, પણ કામ લેવું છે એટલે દેહ તો ચાલ્યા કરે, બીજું દુઃખ ક્યાં છે? તો ખાટલો જ નથી ને ઊંઘ આવે છે, ખાધું પચે છે, તો આથી વધારે સુખ શું હોય? તો આટલું તો થાય છે ને, ભગવાનની કેટલી દયા હોય, આનાથી જ વિશેષ. તો બોલો આવો ખુમારીથી કીધું કે બીજું તો ભોગવી લેવાનું. તો ઘણા બધા રોગોથી પોતે આતંકિત શરીર છતાં પણ જો આત્મનિષ્ઠા, સહનશીલતા પાછળ એ સ્વામીશ્રીનો કેફ આપણને ખ્યાલ આવે. એમને નહીં તો વૃદ્ધત્વ આવતું જાય ને એમ દેહની તે જાળવણીની ખેવના વધતી જાય સ્વાભાવિક રીતે, પણ જો આ સ્વામીશ્રીના જીવનની અંદર એ આપણને જોવા મળતું નહીં. તો જો આ પ્રકારની સેવા, ભક્તિ, એ ક્ષમાના ગુણો છે ને આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છે. તો આપણે પણ છે ને આપણા જીવનની અંદર આ 2 ગુણો છે ને દ્રઢ કરીને રાખીએ. એક પ્રથમ તો આપણે જે વાત કરી ક્ષમા, કે જે વીરસ્ય ભૂષણમ છે. ક્ષમા એ વીરોનું ભૂષણ છે, આભૂષણ છે.
તો એમાં આપણા જીવનની અંદર જો પ્રશ્નો આવવાના છે, સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે છે ને એવું કોઈ જંગલ નથી કે જ્યાં છે ને વૃક્ષોનો હોય, પ્રાણીઓનો હોય, પવનનો હોય, એવો કોઈ દરિયો નથી જ્યાં છે ને એ લહેર આવતી ન હોય. તો એમ છે ને આ સંસાર છે, આ સંસાર લોકની અંદર એ પ્રશ્નો આવવાના છે, પરિસ્થિતિ આવવાની છે. પણ જો આ પરિસ્થિતિ વચ્ચે પણ આપણે જો ક્ષમાનો ગુણ આપણે રાખીએ તો વાંધો આવે નહીં. એટલે ક્યારેક જતું કરીએ, ક્યારેક નમતું મૂકી દઈએ, માન સન્માન જાળવીએ, આ બધું કરીશું તો ભગવાનને સંતનો અવશ્ય રાજીપો પ્રાપ્ત થશે જ. તે જો પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધું સહન કરી શકતા હતા, અત્યારે વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ કરે છે, તો આપણે કેમ ન કરી શકીએ? આપણને તો ભગવાન અને સંતની દયાથી આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો. યોગી બાપા જેમ કહેતા કે 1000 વર્ષ સુધી પોતે તમે તપ કરો, એ પાછું કેવી સોપારી લેવાય ઊંધા માથે, ત્યારે તમને મંદિરના દાદરા ચડવા મળે. તો એવો આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો, સાહજિક રીતે થઈ ગયો. હવે આપણે એવા કોઈ સાધનો કરવાના નથી, એવા મેળવવા માટે કઈ નહીં, બધુંય તૈયાર થઈ ગયું, બધુંય તૈયાર ભાણું. હવે આપણે જમવાનું છે, આરોગવાનું છે, પણ છતાં પણ જો આ જીવ છે ને ભગવાનને ભજતો નથી. ખરેખર વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો રહ્યા ને, એ આટલી બધી આપણને પ્રેરણાઓ આપે. તમે જો જાપાનની અંદર પોતે કડવી કાકડી મલાઈ ઉતરેલી કઢી હોય મલાઈ વાળી, એવી પોતે ખાય તોય તે જે ભગવાન મહારાજ સ્વામી ક્યાં બોલે, તો અમે શા માટે બોલવી? તો ક્ષમા કોઈ દિવસ ક્યારેય તે મનમાં એવું ઉદ્વેગ નહીં, અશાંતિ નહીં. એના મૂળની અંદર શું છે? એ ક્ષમાનો ગુણ એમને આત્મસાત કરેલો છે. તો આપણા જીવનમાં તે ડગલે ને પગલે એવી પરિસ્થિતિ બને. પ્રશ્નો આવવાના છે, જેમ કીધું એમ શાસ્ત્રીજી મહારાજ કહેતા, સંસાર ઊંટના પેસણા જેવો છે, સ્થિર રાખવા પ્રયત્ન કરો પણ એમ ન થાય. તો એમ જીવનમાં બનતા પ્રશ્નોમાં આપણે સ્થિર રહીએ, ક્ષમા આપીએ, ક્ષમા માગીએ, અને એમાં કઈ આપણે નાના ન થઈ જઈએ. બીજું, આપણા જીવનની અંદર સેવાનું વિશેષ અંગ દ્રઢ કરીને રાખીએ. સેવા એ જ અમારું જીવન. આ મહામંત્ર સાથે જીવન જીવીએ. કારણ કે જો અનંત જન્મો તો આપણે લીધા જ છે, હવે આ જન્મ આપણે છેલ્લો કરવો છે. તો હવે આપણે જેમ આપણને આ સત્સંગનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયું, જેમ આપણને આ સિદ્ધાંત મળ્યો, જેમ આપણને આ ગુણાતીત ગુરુ પરંપરા મળી, આ ઉપાસના મળી, તો એવી રીતે આપણે બીજા ભક્તોને ગુણ ભાવીને પણ વાતો કરીએ, આપણા ઘરના સભ્યોને પણ એ આપણે કહીએ. આવા પ્રસંગો કહેશું તો એનામાં એક સારા એવા દિવ્ય ગુણો આવશે. અને આ ભગવાનના અને આ ગુણાતીત ગુરુ પરંપરાના ચરિત્રો છે. આ એક ચરિત્રો યાની આપણને કંઈક સાચી દિશા આપશે. જો જીવનમાં દિશાનું બહુ અગત્યતા મહત્વતા છે. કારણ કે તમારા ઘરથી તમારે ગમે તે જગ્યાએ જવું છે અને તમને રસ્તો જ ખ્યાલ નથી, સાચી દિશામાં તમે જતા નથી, તો તમે એક્ઝેક્ટ રાઈટ સમયે ત્યાં પહોંચી શકો નહીં. પણ જો તમારે પહોંચવું હોય તો એના માટે તમારે એવા ગાઈડની જરૂર પડશે, એવા ભૌમિયાની જરૂર પડશે. તો એવા ભૌમિયા એટલે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો છે. તો ખરેખર એમના પ્રસંગો સામે આપણે જોઈએ તો સેવા કેવી રીતે કરવી જોઈએ ને એની પણ સાચી રીત ખબર પડી જાય. પણ ભાષણબાજી નહીં, બહાનાબાજી નહીં, પણ સાચા હૃદયથી ભગવાન અને સંતની જ સેવા કરું છું, એ ભાવથી જો સેવા કરવામાં આવે તો અવશ્ય લાભ થાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ 5 દિવસ દરમિયાન, હવે અત્યારે તો આજ આપણે પ્રથમ દિવસ છે, તો હજી 4 દિવસ બાકી છે. તો 5 દિવસ દરમિયાન જે પ્રસંગો અમે સાંભળીએ, આજે અમે સેવાના અને ક્ષમાના પ્રસંગો સાંભળ્યા પ્રમુખ સ્વામી મહારાજના, તો એ પ્રસંગો અમારા જીવનની અંદર અમે મનન ચિંતનમાં લાવીએ, અમે અમારા જીવનમાં અનુકરણમાં લાવીએ, વર્તનમાં લાવીએ, અને બીજાને પણ એ ઉપદેશ દઈએ, જેથી એના જીવનમાં પણ પોતે આગળ વધે. તો આજના આ પ્રમુખ વર્ણી પર્વના પ્રથમ દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમે જે રીતે ક્ષમા માગી શકતા, ક્ષમા આપતા, તો એવી જ રીતે અમે પણ ક્ષમા માગીએ, અમે પણ બીજાને ક્ષમા માફ કરી દઈએ. અને બીજું કે તમે જે રીતે સેવા કરી છે, તો એવી રીતે અમે પણ એ રીતે શ્રેષ્ઠ રીતે સેવા કરીને
તમને રાજી કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.